હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો શેરબજાર આજે સપાટ ચાલી રહ્યું છે. કોઈ મોટો ઘટાડો નથી કે કોઈ મોટો વધારો નથી અને લગભગ શેરો આજે ગ્રીન ઝોનમાં છે. એનએસસીના શેરોની વાત કરીએ કે 1452 શેરો વધી રહ્યા છે અને 978 શેરો ઘટી રહ્યા છે. રિલાયન્સ પાવરમાં આજે પણ સર્કિટ લાગી છે, અપર સર્કિટ, અને 51 રૂપિયા અને 10 પૈસા ઉપર ટ્રેડ થઈ ગયો છે. આ સ્ટોક હજી પણ ચાલી શકે એવો સ્ટોક છે. અને 2-3 મિત્રોની કોમેન્ટ છે કે બીએસસી, સીડીએસએલ આ બંને કંપનીઓ, અને ત્રીજી છે એન્જલ વન, આ કંપનીઓ જેટલા ડિમેટ ખાતા વધારે ખૂટશે એટલી આ કંપનીઓની આવક વધશે અને ડિમેટ ખાતા કૂદકે ને ભૂસકે વધી જશે. તો બીએસસી, સીડીસીએલ અને એન્જલ વન જેવી કંપનીઓ તમારા પોર્ટફોલિયોમાં હોય તો તમારે એને લોંગ ટાઈમ રાખી શકો છો. એનએસસીનો શેર નેશનલ એક્સચેન્જનો હજી લિસ્ટેડ થયો નથી, પરંતુ લિસ્ટેડ નથી થયો પણ એ 5000 રૂપિયા ઉપર ટચ થઈ ગયો. હવે આપણે બીજી કંપનીની વાત કરીએ કે ટીના રબર. આ એક કોમેન્ટ છે, 1483 રૂપિયા ઉપર ચાલી રહ્યો છે. 52 વીક લો 414 છે અને 52 વીક હાઈ 2179 છે. કંપની ઉપરથી ખૂબ ઘટી છે. EPS 28.97 છે, PE 51 છે, સેક્ટરનો PE 37 છે, ફેસ વેલ્યુ 10 છે અને માર્કેટ કેપ 2538 કરોડ છે. કંપની ખૂબ દોડી, ગજબ દોડી. આ કંપનીમાં આટલો ઘટાડો થવા છતાં કંપની 100 મહિનામાં 102%, 1 વર્ષમાં 232% અને 5 વર્ષમાં 1753% રિટર્ન આપ્યું છે. મિત્રો હવે ખાસ એ વાત કરવાની છે, તમે બધા સમજો છો, આપણે સતત વિડીયોમાં વાત કરવા છો કે જે નાની કંપનીઓ છે એ ઝડપથી દોડે છે અને ઝડપથી નીચે પણ આવે છે. કંપનીના ફંડામેન્ટ બહુ મજબૂત છે, ધીરજ રાખવાની છે. હવે ઘણા એમ કહે છે કે અમે એક્ઝિટ કરો. મિત્રો આ લેવાનો ભાવ છે અને લેવાના ભાવમાં શેર વધારી શકો, વેચી ના શકો. જે વેચવાના ભાવમાં આપણે લીધા છે અને લેવાના ભાવમાં જો આપણે વેચ્યા તો આપણે નુકસાન થાય મોટું. તો પછી એક જ વાત છે કે નાની કંપનીઓમાં રોકાણ કરવું તો એની નેગેટિવ બાબતો કે એ ઝડપથી ઘટવાનો છે. લોકોને ખૂબ પ્રોફિટ મળવાને કારણે લોકો પ્રોફિટ બુકિંગ કરતા હોય છે આવી કંપનીઓમાં. હવે ટીના રબરમાં 72.66% પ્રમોટરનું હોલ્ડિંગ છે, 0.79% FIC છે અને 26.22% પબ્લિકનું હોલ્ડિંગ છે. કંપની 15 ડિસેમ્બર 2023ના રોજ 101 બોનસ આપ્યું છે. શેર કેપિટલ 17 કરોડ છે, રિઝર્વ 110 કરોડ છે. 87 કરોડથી વધીને 110 કરોડ રિઝર્વ થયું છે એક વર્ષમાં. કંપનીનું દેવું સામાન્ય છે અને ફિક્સ એસેટ 74 કરોડથી વધીને 117 કરોડથી છે અને કરંટ એસેટ 86 કરોડથી વધી અને 93 કરોડ છે. કંપનીમાં હોલ્ડિંગ બનાવી રાખવાનું છે અને જોરદાર કંપની છે. મારા પોર્ટફોલિયોમાં પણ આ કંપની છે. બીજું એક અજયભાઈનો છે પ્રશ્ન કે શક્તિ પંપ બોનસ આપે છે. મિત્રો 3-4 દિવસ તમારી કોમેન્ટ હતી, એના ઉપર ચર્ચા કરી આપણે વિડીયોમાં, અને આજે પણ કંપનીમાં સર્કિટ છે, ગુડ કંપની છે. પછી દેવરામભાઈ પ્રજાપતિ, ડીપી વાયર 404 ઉપર ચાલી રહ્યો છે અને 385 લો છે અને 781 હાઈ છે. માર્કેટ કેપ 727 કરોડ છે. એકદમ છોટી કંપની છે, ફેસ વેલ્યુ 10 છે. EPS 20.79 છે, જોરદાર કમાણી છે એક શેર દીઠ. PE 19 છે, સેક્ટરનો PE 40, એનાથી અડધો PE ચાલી રહ્યો છે. પ્રમોટરનું હોલ્ડિંગ 74% છે અને FIC 50% છે. મિત્રો આ કંપનીમાં લેવાનો ભાવ છે. આપણે એક જ ભૂલ કરવાની, તમે ને હું બધા, કે જ્યારે કંપની દોડતી હોય
તારે આપણે એમાં લેવા જવાનું, એ વેચવાનો ભાવ હોય છે. અને જ્યારે કંપની ઘટતી હોય ત્યારે આપણને એમ લાગે છે કે હવે મને એક્ઝિટ કરા, આ કંપની વધતી નથી. પરંતુ સમય આપવો પડે તો જ કોઈક સારા ફળ આપણને મળે. અને આ ડીપી વાયર સારી કંપની છે, દેવા વગરની કંપની છે, હોલ્ડિંગ કરો. હવે અત્યારનું ટ્રેન્ડ કેવો છે કે બધા સતત વધી રહ્યું છે. લોકોને રોકાણ કરી અને ટૂંકા ગાળામાં ડબલ પૈસા કરવા છે, બધાની ઈચ્છા એવી હોય છે. પરંતુ આ શેર બજારમાં બધાને આ શક્ય થતું નથી. સમય આપવો પડશે તો જ પૈસા બનશે. પછી ઇન્વેસ્ટમાં ધીરજ ખૂબ જરૂરી છે. ધીરજ જાળવે એ પૈસા બનાવી શકે. મિત્રો, હું તમને મારી વાત કરું, આ જ્યોતિ રીઝન મારા પોર્ટફોલિયોમાં 2008થી તમે વર્ષ ગણો, 16 વર્ષથી મારા પોર્ટફોલિયોમાં કંપની છે. રિલાયન્સ 20 વર્ષથી મારા પોર્ટફોલિયોમાં છે. એપીએલ એપોલો 17 વર્ષથી મારા પોર્ટફોલિયોમાં છે. સમય આપ્યા વગર કોઈ છૂટકો જ નથી. શેર બજાર કોઈ એવું આંકડા મધ નથી કે જઈ અને તરત આપણે મધ લઈ આવવા. આ કથેરે મધ છે. એક શેર બજારના તજજ્ઞે કીધું હતું કે શેર બજાર એ એવી ચીજ છે કે જે પૈસાવાળાના પૈસા ધીરજવાળા પાસે જ હોય છે. જે લોકો ધીરજ રાખી શકે છે શેર બજારમાં, એ પૈસા લઈ શકે છે. હવે ઓલા વિશે થોડીક વાત કરવી છે મિત્રો, કે ઓલા કંપની પ્રથમ વખત કાલે નીચે ગઈ અને એક કોમેન્ટ હતી કે ખરીદવો કે ના ખરીદવો. હવે આ કંપનીમાં પહેલો બધું જે નેગેટિવ પાછળ છે એની આપણે ચર્ચા કરી લઈએ. કે કંપનીના પહેલો ક્વાર્ટર એટલે કે જૂન ક્વાર્ટરમાં કંપનીનું રેવન્યુ 32% વધ્યું, વાય 32% વધારે થયો. અને પરંતુ એના નફામાં વાય 267 કરોડથી ઘટીને 347 કરોડનું નુકસાન થયું. અને EV ટુ વ્હીલરમાં કંપનીનો શેર કે કંપનીનો વેચાણમાં આખા સેક્ટરમાં કંપની 49% એમાં એનો માર્કેટ શેર ધરાવતી હતી, તે ઘટીને 31 કરોડ થયો. આ નેગેટિવ પાસે છે. TVS મોટર ને બજાજ ઓટો 19% માર્કેટ શેર ધરાવે છે. EV ટુ વ્હીકલમાં એમનામાં વધારો થયો છે. હરીફાઈ વધી રહી છે. ઓલા ટુ વ્હીલરમાં કસ્ટમરની કમ્પ્લેન વધુ આવે છે. હવે પોઝિટિવ વાત કરીએ એક બે, કે કંપનીની પોઝિટિવ વાતમાં કંપની ડિસેમ્બર સુધી એના સર્વિસ સેન્ટરની જે સંખ્યા 500 હતી તે વધારીને 1000 કરવા જઈ રહી છે. સર્વિસ સેન્ટર ડબલ કરવા જઈ રહી છે. અને નાના શહેરોમાં જે એની વેચાણ વધારવા માટે નાના શહેરોમાં એના જે ડિસ્ટ્રીબ્યુટર હતા એ 725થી વધારીને 1200 કરવા જઈ રહી છે. હવે આ કંપનીમાં શું કરવું? જે લોકો રિસ્ક લઈ શકે એ આ કંપનીમાં શેર લઈ શકે. કંપનીમાં 197નો સ્ટોપ લોસ રાખી અને કંપનીમાંનો ભાવ 103 પાર કરે અને 103 ઉપર ટકી જાય તો કંપની 119 સુધી જઈ શકે. પરંતુ 103 પાર ન કરે અને ઘટાડો આવે તો 97 સ્ટોપ લોસ રાખીને નીકળી જવું. એનાથી પણ વધારે આ કંપની ઘટી શકે છે, અથવા તો કંપની વધી અને 120 સુધી પણ ઉપર જઈ શકે છે. થેન્ક યુ, આભાર.